नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणं एषो पंच नमोकारो सवपावपणासरो मंगलानंच सवेसी परमं हवै मंगलम। परम उपकारी परमात्मा श्री महावीर प्रभुना शासन में आपणे आ पर्युषण पर्वनी आराधना करी रह्या छीए। बीजा पर्वों में अने जैन पर्वों में आटलो फरक होय छे। बीजा धर्मना पर्वो होय तो एमां वधारे उजाणी, आनंद मंगल अने केवल लेल लीला वधारे होय। એટલે આપણે જ્યાં જે કોઈ પર્વ આવે એમાં શક્ય હોય ત્યાં સુધી ત્યાગ, તપ, સામાયિક, પૌષધ આવા વ્રતથી આપણે વ્રતની ઉજવણી કરીએ। એટલે ત્યાગ અને તપ એ આપણા વ્રતોનો પર્વોનો મૂળ પાયો છે। આ રીતે પર્વની ઉજવણીમાં पर्युषण पर्व એ સૌથી શ્રેષ્ઠ પર્વ ગણાય છે। અને એમાં શ્રેષ્ઠતાનું મુખ્ય કારણ એ છે કે 12 મહિના સુધીમાં જેની તેની સાથે જે કંઈ પણ ઊંચું મન થયું હોય, બોલાચાલી થઈ હોય, મન દુઃખ થયું હોય તો હૃદયને ખમાવી, હૃદયપૂર્વક ખમાવી અને દરેકની સાથે એકતા કરી ભૂતકાળના બધા કસાયો ભૂલી જવા અને આત્માને બહુ ચોખ્ખો બનાવવો એ માટેનું આ પર્વ છે। એટલે પર્યુષણનું પર્વમાં ઘણા કાર્યોમાં સૌથી મહત્વનું કાર્ય ખામણાનું કાર્ય છે અને ખામણાનું કાર્ય આવતીકાલે આવવાનું છે। એની પ્રક્રિયા 3 કલાકની છે, પરંતુ એ 3 કલાકની પહેલાં આ 7 દિવસથી આપણે ધર્મ આરાધના કરીને હૃદયને એવું ચોખ્ખું બનાવી દઈએ કે કોઈની સાથે વૈમનસ્ય નહીં, કોઈની સાથે વેરઝેર નહીં અને કોઈની પણ સાથે અબોલા નહીં। આવી રીતનું આપણું હૃદય ચોખ્ખું કરવા માટેનું જ આ પર્વ છે। આ ઉજાણી પર્વ નથી પણ ખમાવાનું પર્વ છે। અને ખમાયા, કસાયો કાઢ્યા એની નિશાની રૂપે જે ન બોલતા હોય તો બોલતા હોય બધા ભાઈઓ બીજા દિવસે સાથે બેસીને જમે। એટલે આપણે ત્યાં પારણાના દિવસે જમણવાની પ્રથા છે। એનો અર્થ એ છે કે આજ સુધી એ કોઈ દડો ભેગા મળતા નથી, આજે ભેગા બેસીને જમે છે। આ જમણવારનો આશય આ છે કે અંદરના કસાયો આપણે કાઢી નાખ્યા છે। કસાયો અનંત સંસારને વધારનારા છે। ક્રોધ, માન, માયા અને લોભ આમ 4 કસાય છે। એના तीव्र मंदता प्रमाणे शास्त्र में 4 भेद छे। अनंतानुबंधी, अप्रत्याख्यानी, प्रत्याख्यानी अने संज्वलन। बहु पातला कसाय होय ए संज्वलन, जरा वधारे तीव्र होय ए प्रत्याख्यानी अने एनाथी वधारे अप्रत्याख्यानी अने सौथी बहु जोरदार होय कसाय एनुं नाम अनंतानुबंधी। ए 4 गुण्या 4 आम 16 कसाय थाय छे। ए 16 कसायोने काढवा माटेनुं ज आ पर्व छे। एमां व्यवहार नहींथी क्रोध भयंकर कहेवाय। क्रोध जाए पछी मान जाए। तमे जो ज्यारे कोईनी साथे आपणे झगड़्याईशुं એટલે બોલાચાલી થઈ હશે તો બીજા દિવસથી આપણે એને બોલાવવાનું બંધ કરશું। એટલે નમવાનું બંધ। હું શા માટે બોલાવું એને ડર જશે તો બોલાવશે। આમ કહીને સીધું હલકું બોલવા માંડે। એટલે ક્રોધ કરનારને માન આવે અને માન ને ક્રોધ બે ભેગા થાય એટલે જીવનમાં માયા ચાલુ થાય। સામેના છિદ્રો જોવાનું મન થાય।
એની નાની વાત હોય ભૂલ એને મોટી કરવાનું મન થાય, અને એનો મોટો ગુણ હોય એને છુપાવવાનું મન થાય. એટલે આ જીવ માયા ચાલુ કરે, અને એ માયાના કારણે એનામાં લોભ એટલે સંસારની આસક્તિ વધતી જાય. એમ ક્રોધ, માન, માયા, લોભ પરસ્પર એકબીજાના કાર્યકારણ અને પૂરક ભાવવાળા છે. વ્યવહાર નહીંથી ક્રોધ ભયંકર કહેવાય. ક્રોધ હોય તો માન આવે, માયા આવે ને લોભ આવે. નિશ્ચય નહીંથી એથી ઉલટી દ્રષ્ટિ છે. સૌથી પહેલો લોભ. લોભનો અર્થ આસક્તિ, મમતા. કોઈ પણ વસ્તુની કામ મમતા થઈ કે આ ચોપડી મારે મને ગમી ગઈ છે, જોઈએ છે, એટલે લોકો ના દેખે ત્યારે ખીચામાં નાખવાનું મન થાય. એટલે કે લોભમાંથી માયા જન્મે અને માયા કરવાનો ભાવ થાય. માયા કરે, જૂઠું કરે અને પાછું માન વહન કરે કે જો હું કેટલો હોશિયાર કે બીજાને આ છે કરતા ના આવડ્યું મેં કર્યું. અને એ માન જો ન જળવાય તો તરત ક્રોધ આવે. નિશ્ચય નહીંથી લોભ પહેલો, માયા બીજી, માન ત્રીજો ને ક્રોધ ચોથો. અને વ્યવહાર નહીંથી ક્રોધ પહેલો, માન બીજું, માયા ત્રીજી, લોભ ચોથો. આવા નયની દ્રષ્ટિએ કસાયોના ભેદ છે. હવે એક જાત તમને જાણવા માટે સમજાયું. આપણે ટૂંકાણમાં આપણા જીવનમાંથી ચારે ચાર કસાયો શક્ય બને એટલા ઓછા થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આ ચારે કસાયોને ઓછા કરીએ તો એની સામે ચાર ગુણો પ્રગટ થાય છે. એ ચાર ગુણોનું નામ છે, પહેલા ગુણનું નામ ક્ષમા, બીજાનું નામ છે નમ્રતા, ત્રીજા ગુણનું નામ છે સરળતા, અને ચોથા ગુણનું નામ છે નિસ્પૃહતા અથવા નિર્લોભતા. પહેલો, જેટલો બને એટલો ક્રોધ જીવનમાંથી જાય એટલો ક્ષમા ગુણ આવે. સામેના માણસની કદાચ ધારો કે એની ભૂલ હોય તો પણ આપણે જતું હશે, ભાઈ હવે ધ્યાન રાખજે, ફરી આવી ભૂલ ના કરતો, આવો દિલમાંથી જવાબ નીકળે. એની ભૂલ છે તો પણ એના ઉપર ગુસ્સો કરવાનું મન ના થાય. એ ક્રોધના ત્યાગથી આપણા જીવનમાં ક્ષમા નામનો ગુણ આવે. ક્રોધ પછી માનનો ત્યાગ કરવાથી નમ્રતા નામનો ગુણ આવે. દરેકની સાથે નમ્રતાપૂર્વક બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, વર્તવું, દરેકને માન આપવું, એ નમ્રતા ગુણ તો જ આવે. માન ઓછું થાય તો. અને માયા નામનો દુર્ગુણ ઓછો થાય તો જીવમાં સરળતા એટલે મૃદુતા આવે, કોમળતા આવે. અને જેમ સમજાવો એમ સમજે, જેમ વાળો એમ વળે. આવું શાસ્ત્રમાં દર્શાન આવે. જેમ વાયો વળે જીવ હેમ. હેમ એટલે સોનું છે, એ જ્યારે આગમાં તપાવવામાં આવે ત્યારે જેમ વાળવું હોય એમ વળે. એમ આ જીવને પણ આવું જો સમ્યક જ્ઞાન મળ્યું હોય તો જેમ વાળવું હોય એમ વળે. અને લોભને જીતવાથી જીવમાં સંતોષ અર્થાત નિસ્પૃહતા નામનો ગુણ આવે. કદાચ પોતાના ભાગમાં કોઈ વસ્તુ ઓછી આવી, બીજાને મળી, પોતાને ન મળી, તો પણ આ જીવને દુઃખ ના હશે. એમને મળી પણ આપણા ભાઈ છે ને, એમને ભલે મળ્યો, આપણે આનાથી ચલાવી લો. આમ નિસ્પૃહતા નામનો ગુણ આવે. તો થોડું યાદ રાખજો, ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર કસાયોના નામ જેટલા મોઢે જીભે ચડેલા છે એટલા એના વિરોધી ચાર ગુણના નામ યાદ રાખશો ને તો કોક દાડો આપણામાં એક ગુણ આવશે. નામ યાદ રાખવાનું કે દેવા દેવાનું છે નહીં. ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ અથવા નિસ્પૃહતા. આવતીકાલથી આમ દિગંબર પર્યુષણની શરૂઆત થાય છે. એમાં 10 યતિ ધર્મ આવે છે. એ આ જ 10 ધર્મ પહેલા 4 આ જ છે. આત્માના ધર્મ, આત્માના ગુણો, આત્માના ગુણને ઓળખીએ, દુર્ગુણને દૂર કરીએ. અનાદિકાળથી આ જીવ દુર્ગુણોમાં રહેલો છે એટલે કર્મ બાંધે છે. કર્મ બાંધવાનું જો કોઈ કારણ હોય
તો આપણામાં રહેલી કસાયોની વૃત્તિઓ, જેટલી કસાયોની વૃત્તિઓ ઓછી એટલો કર્મનો બંધ ઓછો, અને કર્મનો બંધ ઓછો એની સામે ગુણની પ્રાપ્તિ થાય એટલે નિર્જરા વધારે. નિર્જરા કરીએ તો જ આ આત્મા ચોખ્ખો થાય. આપણો આત્મા ચોખ્ખો કરવો પણ આપણા હાથમાં છે, અને વધારે મેલો કરવો પણ આપણા હાથમાં છે. બીજા બધા તો નિમિત્ત માત્ર છે. ઉપાદાન કારણ પોતાનો આત્મા જ છે. ઉપાદાન કારણ એટલે જેમાં કાર્ય નીપજે એને ઉપાદાન કારણ કહેવાય. એમ આ આત્મામાં જ શુદ્ધિ અને અશુદ્ધિ બંને નીપજે છે. શુદ્ધિનું લક્ષ્ય રાખીએ તો શુદ્ધિ વધારે ઉપજે, અશુદ્ધિનું લક્ષ્ય વધારે રાખીએ તો અશુદ્ધિ વધારે ઉપજે. આપણે કોઈએ બે શબ્દ કડવા કીધા અને આવેશમાં આવી જઈએ અને મગજ ઉપર કંટ્રોલ ના રાખીએ તો ક્રોધ વધારે આવે, અને આપણે કંઈક ખંખેરી નાખી દઈએ, ઓય હશે બોલે, એને એમ લાગ્યું તેમ કીધું, આપણે એવું કર્યું છે કે હશે એમ કરી જો જતું કરીએ તો આપણને ક્ષમા નામના ગુણની પ્રાપ્તિ થાય. એટલે ગુણો પણ આપણને આધીન, બોલો દોષો પણ આપણને આધીન. મારે જે બાજુ જવું હોય એ બાજુ જવાની છૂટ છે. ગુણો તરફ જશું તો આત્માનું કલ્યાણ વહેલું થશે, દોષો તરફ જશું તો અનંત સંસારમાં રખડશું. આજ સુધી જો આપણે કંઈ રખડ્યા હોઈએ તો એક જ કારણ છે, આ દોષો અંદર છે, એક જ જીવ રખડે છે. આપણો આત્મા અને સિદ્ધ પરમાત્માનો આત્મા, બે આત્મા એક સરખા છે. સ્ત્રીનો આત્મા હોય કે પુરુષનો આત્મા હોય, એકેન્દ્રીયનો આત્મા હોય કે પંચેન્દ્રીયનો આત્મા હોય, બધા જ આત્માઓ અસંખ્યાત પ્રદેશના બનેલા છે અને અનંત ગુણોના ભંડાર છે. એક પણ ગુણ કોઈ જીવમાં ઓછો નથી. અનંત ગુણોનું આ એક રત્ન જ છે. ફરક એટલો છે કે ગુણો ઉપર આ કર્મોનું ઢાંકણ છે. ઢાંકણ એટલે આવરણ છે. એટલે કોઈના કર્મો વધારે દૂર થયા હોય એટલે એના ગુણ પ્રગટ થયેલા વધારે દેખાય, અને કોઈના કર્મો વધારે જોરમાં ઉદયમાં હોય એટલે એના કારણે એના ગુણો ઢંકાયેલા વધારે હોય. પછી છે તો એનામાં અનંત ગુણો. ખુદ ભગવાન મહાવીર પ્રભુનો આત્મા આજે જેમ સિદ્ધ અવસ્થામાં અનંત ગુણો વાળો છે, એ જ આત્મા આજે આપણે 28 ભાવ વાંચ્યા એમાં આવ્યું 7મી નરકમાં ગયા, 6થી નરકમાં ગયા, એવું આવ્યું ને. તો 7મી નરકમાં ક્યારે ગયા છે? એટલા કસાયો કર્યા છે, ભોગની આબરી, મારામારી, હિંસા. એટલે જીવમાં અનંત ગુણો છે, પણ મોહના લીધે આ ગુણો કામ આપતા નથી, દબાઈ જાય છે. એટલે ઢંકાયેલા ગુણો અનંતતા છે, પણ ઢંકાયેલા હોવાથી કામ નથી આપતા. તો સિદ્ધ પરમાત્મામાં જેવા ગુણો એવા અનંત ગુણો આપણા એક એક જીવમાં છે. એ ગુણોનો ઉઘાડ કરવા માટે આ પર્વો ઉજવવામાં આવે છે. પર્વોની ઉજવણી ધનવાન, સુખવાન, યશવાન થવા માટે નથી. આ તો પુણ્યનો ઉદય હોય તો ધન મળે, પુણ્યનો ઉદય ચાલી જાય ધન ચાલ્યું પણ જાય. એટલે ધન, યૌવન કે આપણી સંસારી સામગ્રી મળે ખરી, જાય ખરી, અને ગમે એટલી મળી હોય તો મરે ત્યારે જાય ને જાય. અહીંની એક પણ પૌદ્ગલિક સામગ્રી આ જીવ બીજા ભાવમાં ભેગી લઈને જતો નથી. માત્ર ગુણો અને દોષો જ લઈને જાય છે. હવે વિચારો, જે લઈ જવાનું હોય એને હાથવી રાખીએ તો બીજા ભાવમાં કલ્યાણ થાય. હવે ગુણો લઈને જવાય છે, દોષો લઈને જવાય છે, પણ દોષો લઈને જઈએ તો બીજા ભાવ દોષોની વૃદ્ધિ થાય, એટલે એમાં આત્માનું નુકસાન થાય. એટલે લઈને જવા જેવું શું રહ્યું? ગુણો. એટલે નિશ્ચય નહીંથી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ 4 આત્માના ગુણો, એને ધર્મ કહેવાય છે. આત્માના ગુણો 4 અને એ 4 ગુણોનું નામ ધર્મ. એ ગુણોની પ્રાપ્તિ માટે તપ કરીએ, સેવા કરીએ, ભગવાનની પૂજા કરીએ કે ભગવાનની ભક્તિ કરીએ, આ બધો વ્યવહાર ધર્મ છે. ગુણો લાવવા માટેનો વ્યવહાર પણ એવો જ કામનો હોય કે જે નિશ્ચયને અપાવે.
નિશ્ચયની પ્રાપ્તિ કરવા માટેનો વ્યવહાર સાધન છે. જેમ આપણે બજારમાંથી માલ લાવીએ અને વેચીએ, દુકાનમાં ગોઠવીએ, ઝાપડ મારીએ, એનો કચરો ધૂળ ઉડાડી નાખીએ, આ બધો વ્યવહાર કહેવાય. કેમ કે માલ બરાબર ગોઠવેલો હોય, વ્યવસ્થિત હોય, ચોખ્ખાઈવાળો હોય તો જ વેચાય. ગંદો અને અયોગ્ય રીતે મૂકેલો હોય તો ના વેચાય. એટલે માલને ગોઠવવો, ઝાપછું કરવું અને વ્યવસ્થિત વેચવો, આ બધો વ્યવહાર કહેવાય. અને લાવ્યા કરતાં વેચાયમાં વચ્ચે જે ગાળો રહ્યો એ નફો, એને નિશ્ચય કહેવાય. જેટલો પણ દુકાનમાં કામ કરીએ હવાથી હાંજ સુધી, એ બધું કામકાજ કરીએ, પણ કામકાજની પાછળ લક્ષ્ય ક્યાં હોય ભાઈ? બોલો, નફામાં. બરાબર કાળજી રાખીને કામ કરીએ અને શેઠ માલિક ધારેલા પગાર કરતાં 5 રૂપિયા ઓછા આપે તો બીજી દાડે કામ કરીએ? હા કે ના? તો કઈ ના કરીએ. એટલે કામ હવાની ચીવટપૂર્વક કરે, પણ મગજ ક્યાં હોય? શું મળવાનું છે એમ અહીંયા પણ સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, પૌષણ કરીએ, પૂજા કરીએ, જે કંઈ ધર્મ અનુષ્ઠાન કરીએ, આ બધો વ્યવહાર છે. અને એમાં રાગાદી કસાયો કેમ ઓછા થાય અને મારો આત્મા ઉજ્જવલ કેમ બને, ચોખ્ખો કેમ બને, આ નિશ્ચય છે. વ્યવહાર નિશ્ચયનું કારણ છે, એટલે સાધન છે. અને નિશ્ચય એ સાધ્ય છે. સાધ્ય ને સાધન બે પરસ્પર જોડાયેલું હોય છે. જે સાધન સાધ્ય સાધી આપે એ જ સાધન કામનું. જે ગાડી આપણે બીજે ગામ પહોંચાડે એ જ ગાડી કામની. જે ગાડી ખોટવાળી થઈ ગઈ હોય અને ઉપડે જ નહીં, અને ઉપડે તો આગી પાછી ખસી જાય તો એ ગાડી સામેના ગામ ના પહોંચાડે. એમ આપણો વ્યવહાર અશુદ્ધ હોય, અનુચિત હોય, અવિધિવાળો હોય તો આપણને નિશ્ચયની પ્રાપ્તિ ના થાય. આ રીતે જૈન ધર્મમાં નિશ્ચય સાધ્ય અને વ્યવહાર એ સાધન. જેટલી મન વચન કાયાની શુભ પ્રક્રિયા છે એ બધો વ્યવહાર છે. અને મોહનો ત્યાગ કરવો, રાગ દ્વેષ કસાય વિષય વાસના, આ બધાનો મોહના વિકારોનો નાશ કરવો એ નિશ્ચય છે. નિશ્ચયને સાધવા માટે જ મહાપુરુષોએ આ બધો વ્યવહાર ગોઠવ્યો છે. પર્યુષણના દિવસો કે ચોમાસીના દિવસો કે હોળીના દિવસો, આ પર્વના દિવસો એટલા માટે જ ગોઠવ્યા છે કે રોજ ધર્મ થાય તો સૌથી સારી વાત છે. પણ આપણે એટલા બધા જંજાળી જીવડા છીએ, કહું તો વાંધો નહીં, આપણે બધા છીએ, એટલા બધા જંજાળી જીવડા છીએ કે રોજ ધર્મ થવો ઘણો બોલો મુશ્કેલ છે. ધર્મ કરવા કરતાં કર્મની કરણી એટલી બધી માથે ઉપાડેલી છે સંસારની કે એમાંથી ઊંચા જ આવતા નથી. સવારથી સાંજ સુધી એમાં જોડાયેલા જ રહીએ છીએ. એટલે ધર્મ રોજ નથી થતો, એટલે મહાપુરુષોએ આવા દિવસો ચૂંટી કાઢ્યા છે. અને આ દિવસો ચૂંટવાની પાછળ પણ ઘણા કારણો હોય છે. અને એમાં પણ પહેલા અને છેલ્લા 2 ભગવાનના શાસનમાં જ આ પર્યુષણ પર્વની ઉજવણી હોય છે. જીવોની યોગ્યતા ઓછી છે, સીધે સીધો ધર્મ કરવાની યોગ્યતા નથી, એટલે પર્વના બાના નીચે એમને ધર્મમાં લાવવાના ઉપાય છે. 22 તીર્થંકર પ્રભુનું શાસન હોય ત્યારે જીવો એટલા બધા રુજુ અને રુજુ એટલે સરળ અને એટલા બધા અવક્રેશ હોય છે કે ગુરુજી જેમ સમજાવે એમ સ્વીકારી લે, સમજી લે અને જ્યાં ભૂલ બતાવે ત્યાં ક્ષમા માગે, ફરી ન કરવાની તૈયારી રાખે. એટલે એમના માટે આટલા આપણા જેટલા કડક નિયમ નથી. એટલે 5 પ્રતિક્રમણ પણ એમને નથી હોતા, 2 જ પ્રતિક્રમણ. કેટલા? દેશી અને રાજી. કોના વાળામાં? 22 તીર્થંકર પ્રભુના શાસનમાં 2 પ્રતિક્રમણ રાખવાનું કારણ જીવોની બહુ યોગ્યતા ઊંચી છે. એટલે એમના માટે આપણે ઊંચા જીવો શું વીઆઈપી કોને? ઊંચી કોટીના જીવો, એમના માટે થોડો જ ગુનો એમ. જ્યારે આપણે એવા છીએ એટલે આપણે આ 5મા આરાના જીવો એક કોઈ માથે નહીં લેતા, પણ આપણે બધા કે કંઈ પણ ગુરુ મહારાજ કહે ને તો એમાંથી છટકવાનો રસ્તો કાઢીએ.
એ તો સાહેબ આણે આમ કર્યું, મેં નહોતું કર્યું, મારા આવો સંજોગ આવી પડ્યો એટલે મારે આમ કરવું પડ્યું કર્યું, એમ કંઈક ને કંઈક બહાના કાઢે. એટલે રુજુને બદલે વક્ર અને જડ એટલે ઓછી બુદ્ધિવાળા. એટલે આપણા માટે બે વિશેષણ શાસ્ત્રમાં આવે છે, બોલો, વક્ર અને જડ. સમજાણું? વક્રતા જડતા જ્ઞાનીઓ તો કે છે, આપણે માનીને અમારી જુદી વસ્તુ છે, આપણે નહીં માનીએ. આટલું સાહેબ અમારા જેટલા કોઈ બુદ્ધિશાળી નથી, અમને શું કામ જડ કહો છો? અમે એટલું ભણેલા ગણેલા તમે હોશિયાર માણસો છીએ. શાસ્ત્રકારો આપણને જડ કહે છે અને વક્ર કહે છે. કેમ? બહુ દલીલો કરે, ક્રોસ કરે, છટકવાના રસ્તા કાઢે. એટલે એમના માટે આ 5 પ્રતિક્રમણ રાખવામાં આવ્યા છે. ક્ષમા માગે તો હૃદયથી બહુ ચોખ્ખું નથી માગતા, હૃદયનું ચોખ્ખું થતું નથી. એટલે 15 દાડાનો માગે ભાર આવે, 4 મહિનાનો ઓર ભાર અને 12 મહિનાનો એથી ઓર ભાર. 12 મહિને જો કસાય જીવ ના ખપાવે તો એ પહેલા ગુંઠાણે જાય, એને મિથ્યાત્વનો ઉદય કહેવાય અને અનંતાનુબંધી કસાય કહેવાય. આવી રીતે જૈન શાસ્ત્રોમાં આત્માના કલ્યાણ માટે આ બધી વાત છે. બીજાના પર્વોમાં અને આપણા પર્વોમાં આ ફરક છે કે આપણા જેટલા પર્વ આવે એમાં આત્માનું કલ્યાણ કેમ થાય, આત્માને સંસાર કેમ ઘટે, જન્મ જરા મરણની ઉપાધિ કેમ ઓછી થાય અને વહેલો વહેલો કેવળનાથ પામી અને મોક્ષનો અધિકારી બને, એ લક્ષ્યમાં રાખી અને બધા પર્વો ગોઠવાયેલા છે. જેમ નવપદની હોળી છે આ એની આશય કે આ વિષય વિકારોને જીતવા માટે આવી રોજ સરસ ભોજન તો કરેલા જ હોય છે, પણ ઘી, દૂધ, દહીં જેવા વિકારક તત્વોનો ત્યાગ કરી લુખા ભોજનથી શરીરને ચલાવવું, એ વિષયો ઉપરના આસક્તિ ભાવને તોડવો અને મોહને ઓછો કરવો. આશય તો છેલ્લે સવારે તો એ જ આવ્યો ને હોળીમાં પણ, અને એકાસનામાં પણ આશય જેમ બને એમ આ સંજ્ઞાને બને એટલી ઓછી કરો. આ રીતે જૈન પર્વોમાં ત્યાગ અને તપ બે બહુ મુખ્ય હોય છે. બીજાના પર્વોમાં ઉજવણીને આનંદ ચમન જ વધારે હોય છે. આપણે તે બધું ગૌણ છે, ઠીક કોક પ્રસંગમાં આવે છે, પણ એ આનંદ પણ ત્યાગનો હોય છે. જેમ તારો પાંચમના દિવસે પારણા કરશું તો પારણામાં લોકોને ઘણો આનંદ હોય ને, પણ એ પારણામાં ખરો આનંદ તપનો છે. 8 દિવસ સુધી અઠઈ કરી, કોઈ અઠમ કર્યો, કોઈ છઠ કર્યો, આવા ઉપવાસ કર્યા, એ ઉપવાસના અભિનંદન રૂપે આનંદ છે. પારણામાં ખાવા પીવાનો આનંદ નથી. આજ સુધી ભૂખ્યા રહી શક્યા, શરીરનો મોહ છોડ્યો, એનો આનંદ છે. એટલે પારણામાં પણ જે આનંદ છે એ ખાવાનો આનંદ નથી, તપનો આનંદ છે. આવી રીતની જો વ્યવસ્થા આપણે સમજીએ તો જૈન ધર્મનું મૂળ આપણને સમજાય. જૈન શબ્દનો પણ આ જ છે. સંસ્કૃત ભાષામાં જી ધાતુ આવે છે. જી એટલે જીતવું, જયામી જયાવ જયામાં, જીતવું, રાગ દ્વેષ અને મોહને જીતવું, એનું નામ જીન. એટલે જેને રાગ દ્વેષ મોહ જીતી લીધા છે, જીવનમાંથી કાઢી નાખ્યા, એ જીન. આપણે ઋષભદેવ પ્રભુને જીન કહીએ, મહાવીર પ્રભુને જીન કહીએ. એ જીન શબ્દનો અર્થ રાગ દ્વેષ ને મોહ વિના, ત્રણેય કસાયોને જેને જીતી લીધા છે. અને એવા જીન છે દેવ જેના, જીન છે દેવ જેના, જેને આવા જીનને દેવ બનાવ્યા છે, એના માર્ગે જે ચાલે છે એનું નામ જૈન. આ જૈન શબ્દનો અર્થ યાદ રાખજો. જીન ઉપરથી જૈન શબ્દ બન્યો. જીનેશ્વરના માર્ગે જે ચાલે એને જૈન. આપણે અત્યારે સંપૂર્ણ રાગ દ્વેષ ને મોહનો ત્યાગ નથી કર્યો, રાગ દ્વેષથી ભરેલા છીએ, પણ ભગવાનનું શાસન પામ્યા છીએ. એટલે મગજમાં આવી વાત છે કે આ રાગ દ્વેષ ને અજ્ઞાન એ આત્માના શત્રુ છે, ધીરે ધીરે ઓછા કરવા જેવા છે. જેટલા બને એટલા ઓછા થાય એટલો મારો આત્મા વધારે શુદ્ધ બને, આવું લક્ષ્ય છે. વિતરાગ નથી, પણ વિતરાગના પૂજારી છીએ. એટલે જ આપણે પર્યુષણમાં રોજ તો કરતા નથી, કરતા હશે બહુ, પણ 8 દિવસ આપણે ભગવાનની પૂજા કરી
પૂજા એટલા માટે કે ભગવાને આપણને આ માર્ગ બતાવ્યો છે કે રાગ દ્વેષને મોહ જીતવા જેવા છે અને જૈન રાગ દ્વેષને છોડી જીન થવા જેવું છે. જ્યારે જીવ રાગ દ્વેષને મોહને તજીને જીન બને છે ત્યારે જ મોક્ષે જાય છે. મોક્ષમાં એના વગર જવાતું નથી. મોક્ષનો અર્થ જ મૂચ એટલે છૂટવું. સંસ્કૃત ભાષામાં મૂચ ધાતુ આવે છે. કોઈને ખ્યાલ હોય? મૂચ એટલે છૂટવું. મુંચામી મુંચાવહ મુંચામાં એટલે મોહ માયામાંથી છૂટવું, રાગ દ્વેષમાંથી છૂટવું, બંધનમાંથી છૂટવું, એનું નામ મોક્ષ. તો બધા બંધનો હજી છોડી શકાય છે, પણ એક બંધન એવું છે કે જલ્દી નથી છૂટતું. મુનિ મહારાજ દીક્ષા લે ને તો ઘરનું બંધન છોડે, પતિ પત્નીનું બંધન છોડે, ધનનું બંધન છોડે, બધું છોડી જાય ને. પણ આ શરીરનું બંધન નથી છૂટતું. શરીરને ભેગું લઈને જવું પડે છે. ભેગું લઈને જવું પડે ને, એટલે શરીરને હાથવવું બી પડે છે. ટાઈમસર ખોરાક આપવાનું, પાણી આપવાનું, ઠંડી ના લાગે, ગરમી ના લાગે. એટલે શરીર એ પણ આત્મદ્રવ્ય નથી, પૂતગલ દ્રવ્ય છે. પૂતગલનું બનેલું છે, આત્માનું દ્રવ્ય નથી. આત્માની સાથે વળગેલું છે. પણ એ જેમ ગળામાં પહેરેલો હાર હોય એ કાઢવો હોય કાઢી નખાય અને ડાબડા મૂકી દેવાય. પણ શરીર એમ મુકાતું નથી, આત્મા એમ છૂટવો પડતો નથી. એટલે આત્મા શરીરની સાથે એકમેક થયેલો છે. એટલે મુનિપણામાં ગયા પછી કેટલીક વસ્તુ છોડીને ગયા, જેટલી છોડાયેલી. જે છોડાયેલી ન હતી એને લઈને ગયા, પણ એ બી છોડવાની છે એમ સમજીને એને ઉકાળે, બાળે, ઉતારે, એટલે તપ કરીને શરીરને શોષે. એટલા માટે દીક્ષા શબ્દના અર્થ છે. તમે થોડું યાદ રાખજો. દીક્ષા શબ્દ જૈન દર્શનમાં પ્રસિદ્ધ છે. દીક્ષાના અંદર દી જે છે પેલો એ દાન અર્થમાં છે, અને બીજો ક્ષા ધાતુ છે એ ક્ષય અર્થમાં છે. દાન અને ક્ષય એનું નામ દીક્ષા. જેટલું આત્માથી છૂટી વસ્તુ છે એનું દાન કરવું એટલે આપી દેવું, આપણે નહીં રાખવું. એટલા માટે દીક્ષા લે ત્યારે પોતાના કપડાં બી ઘરે આપી દે. એને જે કરવું એ ઘરવાળાને કરે. દાગીના, કપડાં, માથાના વાળ પણ કાઢી નાખે. એટલે જેટલું કઢાય એવું છે એ બધું કાઢી નાખે, એનું નામ દાન. અડધું કાર્ય કર્યું, હવે અડધું કાર્ય બાકી. એ કાર્ય કયું? દીક્ષા લીધા બાદ ક્ષય એટલે ઉતારવું. આ શરીર જે સુકોમળ છે એને થોડું ગાળવું, તપ જપ કરી અને એને ઉતારવું, ગાળવું, હળવું કરવું, જેથી મોહ ન થાય. આ રીતે દીક્ષા શબ્દનો અર્થ છે. થોડું યાદ રાખજો, નહીં તો મારું તો પાક્કું થશે. બોલીશ તો દાન અને ક્ષય બેઠું. દાન અને ક્ષય બે શબ્દો ઉપરથી દીક્ષા શબ્દ બનાવવામાં આવે છે. દાનો જે આ છે એ ક્ષીમાં ગયો છે, અને ક્ષીનો ઈ છે એ દામાં ગયો. ઘેર જે લખીને બનાવજો, સમજાઈ જશે. દા અને ક્ષી સ્વરોનો બદલો થયો, એને દીક્ષા શબ્દ વપરાયો. આવી રીતે જૈન દીક્ષા એવી છે કે જેને છોડાય એવું હતું બધું છોડી દીધું, જે ન છોડાય એવું હતું એ જ લઈને ગયા. પણ એ છોડવાનું છે એને ઉકાળે, બાળે, ઉતારે, એની મમતા ન રાખે. આવું સુંદર તત્વ આપણે જૈન દર્શનમાં મળે છે. અને જૈન દર્શનનું આ પર્વ સૌથી શ્રેષ્ઠ પર્વ છે. એટલે આત્મા જેમ બહારના પદાર્થોને છોડે એમ અંદરમાં રહેલી મેલાશ એને છોડવાનું આ પર્યુષણનું પર્વ છે. કે અંદરમાં રહેલી જે ગરબડ, કોઈ અભિમાન, કોઈ મોટઈ, કોઈ માયા, કપટ, જૂઠ, બનાવટ, બોલવું જુદું, ચાલવું જુદું, વર્તવું જુદું, આવી બધી જાતની કપટ માયા અને આવેશ, ગુસ્સો, આસક્તિ, આ બધા મોહના વિકારો છે. એ જીવ તને ડૂબાડનારા છે. એ વિકારોને લીધે જ આ જીવ કર્મ બાંધે, અને કર્મ બાંધે એટલે નીચે ઉતરતો જાય, અને કર્મ છોડે તો ઉપર આવતો જાય. આપણે આનો આ જીવ મળીને એકેન્દ્રીમાં જાય, અને એકેન્દ્રીમાં રહેલો જીવ પંચેન્દ્રીમાં પણ આવે. આ રીતે જીવની ચડતી પડતી આ કર્મને લીધે થાય છે. પણ કર્મનું કરવા પણ આપણા જીવમાં જ છે, લગામ આપણા હાથમાં છે.
હવે આપણે જો લગામને બરાબર ધ્યાનથી ઓળખીએ, ચલાવીએ અને કસાયોમાં ના જઈએ તો આ જીવ કર્મનો નાશ કરી અને સપક શ્રેણી માળી કેવો નાન પામી શકે. એટલે ચોથા ગુંઠાણે સમ્યક દ્રષ્ટિ જીવમાં અનંતાનુબંધી કસાય જતો રહે છે તો જ સમ્યક્ત્વ આવે છે. એના વગર સમ્યક્ત્વ આવતું નથી. સમ્યક્ત્વના 3 પ્રકાર છે. એક ઉપસમ સમ્યક્ત્વ, બીજું ક્ષયોપસમ સમ્યક્ત્વ અને ત્રીજું ક્ષાયિક સમ્યક્ત્વ. ઉપસમ કરતાં ક્ષયોપસમ વધારે સારું અને ક્ષયોપસમ કરતાં ક્ષાયિક વધારે સારું. સમ્યક્ત્વનો અર્થ ભગવાનનો ધર્મ રૂચવો, ગમવો અને યોગ્ય લાગવો અને એમાં સ્વીકારવો, આ સમ્યક્ત્વનો અર્થ. પણ એમાં અંદર મોહ દશા હોય એને આપણે દબાવીને એમાં ગમવાપણું બતાવીએ તો એ ઉપસમ સમ્યક્ત્વ કહેવાય. એ મોહ દબાયેલો હોવાથી ગમે ત્યારે એ મોહ આપણને એકવાર પછાડે અને આપણું બગાડે. એટલે ઉપસમ સમ્યક્ત્વ આવ્યું હોત એ જાજો ટાઈમ ટકે નહીં, અંતર્મુહૂર્ત ટકે. એટલે બીજા સમ્યક્ત્વ કરતાં એની કિંમત ઓછી છે, પણ છતાંય એ સમ્યક્ત્વ આવ્યું હોત તો એકવાર નંબર લાગે મોક્ષમાં જવાનો, એટલે એને આપણે ઊંચા પદમાં લીધું. એના કરતાં વધારે સારું પછી ક્ષયોપસમ સમ્યક્ત્વ. ક્ષયોપસમ સમ્યક્ત્વનો અર્થ એ છે કે ભગવાનનો ધર્મ રૂચે, ગમે અને જે મિથ્યાત્વ મોહની અંદર સત્તામાં પડી હોય એને પણ જીવ હળવી કરી અને મંદ રસવાળી કરે, એની તાકાતને કમ કરે. એટલે આત્મા ઉપર મિથ્યાત્વનું જોર કમ થઈ જાય, ઓછું. એવો આત્માનો ઊંચો પરિણામ જાગે કે જે પરિણામના લીધે એ કસાયોને ઓછા કરે. પણ હોય ખરા એ ક્ષયોપસમ સમ્યક્ત્વ. ઉપસમમાંથી જીવ ક્ષયોપસમ પામે. ક્ષયોપસમ સમ્યક્ત્વ પામ્યા પછી હજી ઘણા બહુ સંસારમાં રહી શકે, પણ ક્ષાયિક સમ્યક્ત્વ એ અત્યંત છેલ્લું નિર્મળ સમ્યક્ત્વ. ક્ષાયિક સમ્યક્ત્વનો અર્થ જ એ કે આ સમ્યક્ત્વને બગાડનારા જેટલા કર્મો છે એનો સંપૂર્ણપણે ક્ષય, નાશ. ક્ષયથી બનેલું સમ્યક્ત્વ એનું નામ ક્ષાયિક સમ્યક્ત્વ. 7 પ્રકૃતિઓ કર્મની એવી છે કે જે સમ્યક્ત્વને મેલું કરે છે, ગંદુ કરે છે. સમ્યક્ત્વને આવતું કોક વાર રોકે, કોક વાર મેલું કરે, ગંદુ કરે, પણ સમ્યક્ત્વમાં સાથ ના આવે. કઈ 7 કર્મ પ્રકૃતિ? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સમ્યક્ત્વ મોહની. 3 મોહની ને 4 અનંતાનુબંધી, 7 થઈ ને. એ 7નો સત્તામાંથી જ નાશ. એક પણ પરમાણુ આ 7 કર્મનો આત્મા પાસે ના હોય ત્યારે જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એનું નામ ક્ષાયિક સમ્યક્ત્વ. આ ક્ષાયિક સમ્યક્ત્વ બહુ વહેલું આવતું નથી. મોક્ષે જવાનું હોય એ ભાવમાં આવે, અથવા એના 3 ભાવ પહેલાં આવે કે 4 ભાવ પહેલાં આવે. 3-4 ભાવથી વધારે પહેલાં આ ક્ષાયિક સમ્યક્ત્વ નથી આવતું. ઉપસમ ક્ષયોપસમ આવે, એના હિસાબે જીવ ચડે એને પડે. ખુદ ભગવાન મહાવીર પ્રભુનો જીવ નૈસાના ભાવમાં સમ્યક્ત્વ પામ્યો, બરોબર. અને ઋષભદેવ પ્રભુના પૌત્ર તરીકે જ્યારે મરીચી થયા ત્યારે પાછું અભિમાન કરી સમ્યક્ત્વ વમી ગયા અને વળી 7મી નરકે ગયા, 4થી નરકે ગયા. એટલે સમ્યક્ત્વ ચાલ્યું ગયું, પામેલું પણ જતું રહ્યું. ક્ષાયિક સમ્યક્ત્વ ક્યારેય પામેલું જાય નહીં. એક જ વખત આવે અને આવેલું અનંતકાળ રહે. મોક્ષમાં જાય તો પણ રહે. એટલે 7 પ્રકૃતિઓના ક્ષયથી આવનારું સમ્યક્ત્વ એ ક્ષાયિક સમ્યક્ત્વ. એ ક્ષાયિક સમ્યક્ત્વવાળા જીવને ભગવાનના વચનો ઉપર એટલી બધી અનુપમ શ્રદ્ધા હોય છે કે જે શબ્દથી વર્ણવી શકાતી નથી. ભગવાનની સાથે એટલો બધો એનો આત્મા લયલીન થઈ જાય. સૈનિક મહારાજા એમને આવું ક્ષાયિક સમ્યક્ત્વ હતું અને છતાં નરકે ગયા. કેમ? ક્ષાયિક પામ્યા પહેલા નરકનું આયુષ બંધાઈ ગયું હતું અને પછી ભગવાનના યોગે ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા. એટલે એનું સમ્યક્ત્વ ઘણું નિર્મળ હતું, પણ આયુષ બાંધેલું હોવાથી એ નરકમાં ગયા. ભાઈ ક્ષાયિક પામેલા જીવો
દેવલોકમાં જાય અથવા મનુષ્યમાં જાય, બીજે જાય નહીં, અને 3-4 ભાવથી વધારે ભાવ સંસારમાં રહે નહીં. આવું સમ્યક્ત્વનું સ્વરૂપ છે. આપણે ભગવાનનું શાસન પામ્યા છીએ તો એટલી બધી અનુપમ શ્રદ્ધા કરીએ, પ્રેમ કરીએ, વિશ્વાસ કરીએ. જો તરાય તો આનાથી તરાવાનું છે, બીજાથી તરાવાનું છે જ નહીં. ભલે મોડા યા વહેલા, પણ એ જ આલંબન આપણા માટે કામનું છે. એટલા માટે ગામે ગામ જૈન સંઘોમાં અને જૈન સમાજમાં ત્યાગ અને તપના આ સંસ્કારો આપવામાં આવે છે કે સંસારની એક એક ચીજ અસાર છે, બીજા ભાવમાં સાથે નહીં આવનારી છે, અને આ ભાવમાં મોહ કરાવનારી છે. મને જેટલા બને કે એનાથી દૂર હો તો વધારે સારું. દૂર કદાચ ના રહો તો મનથી પણ દૂર હો તો વધારે સારું. શરીરથી ના રહો પણ મનથી દૂર હો તો પણ તમારું એટલું આત્મકલ્યાણ થાય. આ રીતે જૈન દર્શનમાં સમ્યક્ત્વ એ પહેલો પાયો છે. અને સમ્યક્ત્વ આયા બાદ જીવને સંસારની કેટલીક ચીજો અસાર લાગે એટલે છોડી શકે, કેટલીક અસાર લાગે પણ છોડી ના શકે, એવું જીવન હોય છે. એટલે થોડું છોડાય એવું હોય એ છોડે, અને છોડાય એવું હોય પણ પોતે એવા સંજોગમાં હોય કે છોડી શકે નહીં, એટલે એને દેશવીતિ કહેવામાં આવે. શું કહેવામાં આવે? દેશવીતિ. દેશ એટલે અલ્પ અને વીતિ એટલે ત્યાગ, થોડો ત્યાગ, સંપૂર્ણ ત્યાગ નહીં. એને 5મું ગુણસ્થાનક કહેવાય. શ્રાવક અને શ્રાવિકાનું કાયમ 5મું ગુણસ્થાન. કયા શ્રાવક શ્રાવિકા? જેને આ દેશવીતિ ધર્મ સ્વીકાર્યો હોય તે. જેમ કે જ્યારે હું ચાલું ત્યારે જોઈ પૂંજી પ્રમાદ જીને ચાલું. કોઈ જીવ મારા પગ નીચે ચકદઈ ન જાય, મરી ન જાય, એની જયણા રાખું, પાડું. આ પહેલા વ્રતની વાત કરી. એવી રીતે હળહળતું જૂઠું બોલવું નહીં. આપણા ધર્મને કલંક લાગે કે આપણને અબજસ મળે એવું મોટું જૂઠું બોલવું નહીં. કોઈ નાનું જૂઠું બોલાઈ જાય તો બોલવાની બુદ્ધિ ન હોય પણ બોલાઈ જાય તો એ છૂટ છે. છૂટ છે એટલે એટલો ઊંચો ત્યાગ હજી નથી અપાતો. એવી રીતે કોઈની પણ વસ્તુ પૂછ્યા વગર લેવી નહીં, એની માલિકી હક કરવો નહીં, અને કોઈ વસ્તુ સંતાડવી નહીં, છુપાવી નહીં. આ 3જું વ્રત. સમજાણું? પણ નાની નાની વસ્તુનું આપણે બધું પૂછીને જ લઈએ એવું ઘરમાં નથી હોતું. તમે જો એક દાંત ખોતરવાની સળી જેવી લેવી હોય, સામે પડી હોય તો હાથ નાખી લઈ લઈએ, કંઈ એ સળીવાળાને પૂછવા નથી જતા. એવી રીતે કોઈ ખાવાની પીવાની ચીજ સામે પડી હોય અને આપણે ખાવું પીવું હોય તો લઈ લઈએ. એટલે આપણા માટે અણુવ્રત શબ્દ વાપરવાનો. કેવો વ્રત? અણુ એટલે નાના વ્રત. જે લેવાથી આપણે ચોર કહેવાઈએ અથવા આપણે કલંક લાગે એવી કોઈ વસ્તુ ઉઠાવવી નહીં, એવી કોઈ વસ્તુ લેવી નહીં. આવું 3જું વ્રત. હવે 4થું વ્રત સર્વથા બ્રહ્મચર્ય વ્રત પડાય તો સૌથી સારી વાત. પહેલું એ, અને એવું પડાય એવું ના હોય, એટલું બધું શરીર ઉપર આપણા આત્મા ઉપર કંટ્રોલ ના હોય તો સ્વ દ્વારા સંતોષ. પુરુષે પોતાની પત્નીમાં, પત્નીએ પોતાના પુરુષમાં સંતોષ માનો, એટલે અન્યનો ત્યાગ. આને પણ શાસ્ત્રમાં વ્રત કહેવામાં આવે છે. આ 4થું વ્રત છે, સ્વ દ્વારા સંતોષ. અને પછી 5મું વ્રત પરિગ્રહ પરિમાણ. પરિગ્રહ ધન ધાન્ય, એનું પરિમાણ એટલે માપ ધારવું. પરિગ્રહ વગર આપણું સંસાર ચાલે નહીં, બીજાના પૈસે જીવાય નહીં. આપણે આપણા જ પૈસા કમાવા જોઈએ અને એનાથી જ ઘર ચલાવવું જોઈએ. પણ એની ઘણી મમતામાં આપણું જીવન આખું ઉદયમાં ચાલી જાય એ બરાબર નથી. એટલે યથાશક્તિ એનું પ્રમાણ કરવું એ 5મું અણુવ્રત. એમ શ્રાવકના 5 અણુવ્રત થોડું યાદ રાખજો. પ્રાણાતિપાત, સ્થૂલ પ્રાણાતિપાત નિર્મળ વ્રત, સ્થૂલ મૃષાવાદ નિર્મળ વ્રત, સ્થૂલ અદત્તાદાન નિર્મળ વ્રત, અને મૈથુન નિર્મળ વ્રત અથવા સ્વદાયા સંતોષ, અને પરિગ્રહ પરિમાણ વ્રત. આ શ્રાવકના 5 અણુવ્રત. આના 5 સાધુ મહારાજના હોય તો મહાવ્રત કહેવાય. મહાવ્રત એટલા માટે એને સંપૂર્ણ ત્યાગ છે.
જેમ નાના મોટા કોઈ જીવની હિંસા નહીં કરવાની, જ્યારે આપણે ત્રસ્કાઈની હાલતા ચાલતાની હિંસા નહીં કરવાની, આટલું વ્રત નાનું છે. કેમ કે આપણું જીવન જ એવું છે કે આપણે થાવર જીવોની હિંસા છોડી શકતા નથી. રાતે ઊંઘમાંથી ઉઠીએ એટલે સૌથી પહેલી લાઈટ કરવા જોઈએ. લાઈટ કરી અગ્નિકાયના જીવોની હિંસા ચાલુ થઈ. બાથરૂમમાં જઈએ એટલે પાણી ચાલુ કરીએ એટલે અપકાઈની હિંસા ચાલુ થઈ. પછી જ્યારે દાળ ઉગે અને શાકભાજી લાવીને સમારીએ એટલે વનસ્પતિ કાયની હિંસા ચાલુ થઈ. આપણું જીવન બધું હિંસા સાથે સંકળાયેલું છે. એટલે બિલકુલ હિંસાનો ત્યાગ શ્રાવક જીવનમાં શક્ય નથી. એટલે મહાપુરુષો એને અણુવ્રત કહે છે, સમજાણું? અને સાધુના આ જ વ્રતને મહાવ્રત કહે છે. તમે જો એ ન લાઈટ કરે, ન પંખો કરે, ન શાકભાજી સમારે કે ન કે ઘાસ ઉગીઓમાં ચાલે, એટલે એ મહાવ્રત છે. મહાવ્રત વાળું ગુંઠાણું 6મું 7મું, અણુવ્રત વાળું ગુંઠાણું 5મું. અને બિલકુલ વ્રત ના હોય પણ ભગવાનનો ધર્મ ખૂબ ગમ્યો હોય, રૂચ્યો હોય તો ગુંઠાણું 4થું. આ 4થા ગુંઠાણેથી માંડી અને 6ઠા 7મા ગુંઠાણા સુધીમાં બધા સાધક જીવો હોય, આત્માની સાધના કરનાર, ભલે સંસારમાં હોય કે સંસારના ત્યાગી હોય, પણ આત્માની સાધના કરનાર. હવે એમાં જે ઘરબારી માણસો છે એ વેપાર ધંધામાં અને પોતાના વ્યવસાયમાં મશગુલ હોય, એટલે એમને ધર્મ પરિણામ આવે અને ધર્મનો વિચાર સૂજે, ધર્મ એ કરવા જેવો છે, એ જ મને તારક છે, આવું મગજમાં બરાબર બેસે એટલે મહાપુરુષોએ આ પર્વના દિવસો ગોઠવ્યા. આમ તો રોજ કરવા જેવું છે, પર્યુષણમાં જ કરવા જેવું છે એવું કંઈ નથી, રોજ કરવા જેવું છે. પર્યુષણમાં જેમ 8 દિવસ આવે તો આપણે 8 એકાસના કરીએ. હવે એમાં 12 માસની ઘણા એકાસના કરતા હોય છે. એટલે આહાર સંજ્ઞા ઉપર જેટલો કંટ્રોલ થાય એટલો વધારે સારું. એટલે ધર્મ એવું નથી પર્યુષણમાં જ કરવાનો તો બધું કાયમ છે, પણ કાયમ ના થાય એવા જીવો માટે આ ખાધા પાડવામાં આવ્યા કે છેવટે આટલું તો કરો, છેલ્લે આટલું તો કરો, છેલ્લે આટલું કરો. પર્યુષણના 8 દાડામાં ના થાય તો છેલ્લે 8મે દાડે તો કરો. ઘણા લોકો 8મે દાડે પર્યુષણ ઉપવાસ કરે, એવું બને ને. કોઈ દાડો નહીં કરનારા જીવો પણ 8મે દાડે યથાશક્તિ કરે. આ રીતનું આ મહાપુરુષોએ આપણા આત્માના કલ્યાણને માટે આયોજન કરેલું છે અને એને આપણે અનુસરવું જોઈએ. પહેલે સમજી લો કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કસાય, આ 4 તત્વ આત્માને બગાડનારા છે, સંસાર વધારનારા છે. યાદ છે. 5મું એક કારણ આવે છે યોગ. કર્મબંધના 5 કારણ. પહેલા મિથ્યાત્વ, ભગવાનનો ધર્મ ગમે નહીં અને મોજશોખ ગમે, વિષય વિકાર ગમે, અન્ય ધર્મ ગમે જ્યાં ઉજાણી થતી હોય તે, એ મિથ્યાત્વ. બીજું અવિરતિ, કોઈ પણ જાતનો જીવનમાં ત્યાગ નહીં, તપ નહીં, કેવળ ભોગને ભોગ, એ પણ કર્મબંધનું કારણ. થોડું નામ યાદ રાખજો ને, મારું તો પાકું થઈ જશે. હું બોલશે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ. પ્રમાદ એટલે આપણે આપણું સ્થાન ધ્યાનમાં ન રાખીએ અને આખો દાવ દેશની વાતો કરીએ, કાં તો રાજ્યની વાતો કરીએ. દેશ કથા, રાજકથા, ભક્ત કથા આવે છે ને, ભોજનની કથા. આ સારું બનાવીને, આ ખરાબ બનાવીને, આમાં મીઠું બનાવીને, આમાં મીઠું ભૂલી ગયા. અરે હવે જે બનાવ્યું તે ભૂખને મગજમાં ખાવું હોય ખા, ના હોય કંઈ નહીં. આ જીવ એની પંચાયતમાંથી ઊંચો નથી આવતો. આ બધું પ્રમાદ કહેવાય. એટલે પહેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજો પ્રમાદ અને ચોથો કસાય, ક્રોધ, માન, માયા, લોભ. આ 4 ખરા કર્મબંધના કારણ છે. એનાથી આ જીવ સંસારમાં રખડે છે. 5મું એક કારણ છે ખરું, પણ 5મું કારણ જીવને સંસારમાં એટલું બધું રખડાવતું નથી. 5માનું નામ છે યોગ. શું નામ? મન યોગ, વચન યોગ ને કાય યોગ. મનના વિચારો, વચનથી ભાષા બોલવી અને કાયાથી ગમનાગમન કરવું. હવે એમાં
બોલવામાં રાગ દ્વેષ હોય તો કર્મ બંધાય છે, બાકી રાગ દ્વેષ ના હોય ને બોલે તો જીવને કર્મ નથી બંધાય, ઓછા બંધાય છે. એટલે સંસારમાં રજળતો નથી. જેમ કેવડી ભગવાન કેવળાન પામ્યા પછી રોજ દેશના આપે ધર્મ. ખુદ ભગવાન મહાવીર પ્રભુ મોક્ષે જવાના હતા ત્યારે 16 પહોર સુધી દેશના આપીને એટલે બોલ્યા. હવે એમણે બોલવાના વચન યોગથી કર્મ બાંધ્યું, પણ કેવું પહેલા સમયે કર્મ બંધાય બોલો, અને બીજા સમયે કર્મ ઉદયમાં આવી જાય, અને ત્રીજા સમયે ભોગવીને આત્માથી છૂટવું પડી જાય. એ કર્મ આત્મા સાથે લાંબુ રહે નહીં. એટલે યોગને હું ગૌ તમને સમજાવું છું. હા, પણ યોગમાં જો કસાય ભરી જાય તો કર્મ ચીકણું બંધાઈ જાય. આપણે બધા એવા છીએ, મન યોગવાળા, વચન યોગવાળા અને કાય યોગવાળા. પણ એ ત્રણેય યોગમાં કસાય ભરેલો છે. વચન બોલીએ ને તો એ વચન બોલવામાં સમજો એટલું બધું વેર ઝેર અંદર હોય, જ્યાં સુધી આમ છેલ્લું વચન કાઢતા આવડતું હોય માણસને તો એટલું બધું હલકું વચન બોલે. એ વચનમાં બોલ્યા એ વચન એવું, પણ એમાં જે આવેશ હતો એ કસાય. એટલે કસાયથી ભરેલા વચનો છે, એટલે આપણે ઘણા કર્મ બાંધીએ છીએ. એકેન્દ્રીથી પંચેન્દ્રી સુધીના ભાવમાં આ પંચેન્દ્રીનો ભવ જ એક એવો છે કે જેમાં આવી સમજણ મળે છે, અને આત્માને જાગૃત કરવો હોય તો રસ્તો મળે છે. એકેન્દ્રીને વિકલેન્દ્રીના ભાવમાં ક્યાંય આવું આપણે જ્ઞાન મળતું નથી. જ્ઞાનને શાસ્ત્રમાં દીવો કહેવામાં આવે છે. દીવો જેમ પ્રકાશ આપે એમ આ જ્ઞાન આપણને પ્રકાશ આપે છે. એકેન્દ્રી, બેઇન્દ્રી, તેન્દ્રીના ભાવોમાં એટલી બધી પરવશતા કંઈ કરી ન શકાય. માનવનો ભવ જ એવો છે કે જેમાં આવી સમજણ મળે છે, અને સમજણ મળ્યા પછી કસાય ઓછા કરવા હોય તો ઓછા કરી શકીએ, વધારવા હોય તો વધારી શકીએ. અર્થાત મનુષ્ય જીવનમાં કસાયોનો કંટ્રોલ જીવ કરવો હોય તો કરી શકે, અને ઘણા જીવોએ કર્યો અને કરીને જ તેઓ જ્ઞાન પામીને મોક્ષે ગયા. અત્યારે પણ જે જીવો સંસાર છોડીને દીક્ષા લે છે એ સંસારમાં બધા દુઃખી જ હોય દીક્ષા લે એવું નથી હોતું, સુખી બી હોય છે, પણ સંસારી ભાવોનો રાગ જ કાઢી નાખ્યો. રાગ ન હોય એટલે એને કોઈ સંસારી સાધન સાથે સંબંધ ન હોય, કેવળ શરીર ધારણ રાખે અને એનું પોષણ કરે આત્મ સાધના માટે. આ રીતનું માનવ ભાવમાં જેટલો મોહનો વિજય થઈ શકે એટલો બીજા કોઈ ભાવમાં મોહનો વિજય શક્ય નથી. એટલે ગુંઠાણા પણ મનુષ્ય ભાવમાં જ ઉપર ચડી શકાય, બીજા ભાવમાં એટલા બધા ઉપર ગુંઠાણામાં ચડી શકાતા નથી. નારકી અને દેવો આ બે ગતિ એવી છે કે એમાં 1 થી 4 જ ગુંઠાણા હોય, ક્યારેય પણ 5 કે 5 ઉપરના ગુંઠાણા ના આવે. એ ભવ જેવા નારકી રોજ દુખિયા, દેવો બહુ સુખિયા, અને બહુ દુખિયા ને બહુ સુખિયા, એક રડતા હોય એક ભોગમાં આસક્ત હોય, એને ક્યારેય વૃત્તિના પરિણામ કે ત્યાગના પરિણામ ના આવે. તિરિંચોમાં હજી કોક વાર આવે, તિરિંચોમાં પણ દેશવૃત્તિ પણ આવે, સાધુ પણ ના આવે. એટલે તિરિંચોમાં 5 ગુંઠાણા. કેટલા? 1 થી 5. મનુષ્યોમાં 1 થી 14 ગુંઠાણા. તો 1 થી 14 ગુંઠાણે ચડી શકાય એવો ભાવ આપણને બધાને મળ્યો છે. ભલે આ ભરત ક્ષેત્રમાં આ કાળમાં હાલ 14 ગુંઠાણા નથી, કેમ જીવોની એટલી યોગ્યતા નથી. 7 ગુંઠાણા છે. 7 પછીના ગુંઠાણા આ ભાવમાં નથી, પણ 7 ગુંઠાણામાં જો એવી સાધના કરી હોય તો જે બીજા ભાવમાં મહાવીર ક્ષેત્ર જેવામાં જન્મે અને ઉપરના ગુંઠાણામાં ચડી અને આ કેવળ જ્ઞાન પામીને મોક્ષે જઈ શકે. આ પર્વની આરાધના આપણને આ તત્વ સમજાવે છે કે આત્મા અને આ જળ બે જુદા તત્વ છે. હે જીવ, આ જળ શરીર એટલે જળ વસ્તુ, એ ભલે તને વળગેલું છે, ચોટેલું છે, એને સાચવ, પણ સાધના માટે સાચવ, મોહ માટે નહીં. આ શરીરને હાથવીને સાધના કરી સાધના કરાય, અને શરીરને હાથવીને વધારે મોહના વિકારો સેવવા હોય તો વિકારે સેવાય. વધારે ભોગ કોણ ભોગવી શકે? જેનું શરીર સારું હોય એ. એટલે શરીર ભોગનું સાધન છે,
અને શરીર ત્યાગનું પણ સાધન છે. એટલે મહાપુરુષો માનવ જીવનમાં આપણે સતત આવો ઉપદેશ આપે છે કે માનવનો એક જ ભવ એવો છે, અને એવા પર્યુષણ જેવા દિવસો આવે ત્યારે જ આપણને આવું સાંભળવા જાણવા મળે કે આ શરીર પૂતગલ દ્રવ્ય છે, ગમે એટલું હાચ્યું હશે અને ગમે એટલું એને ખવડાયું પીવડાયું હશે તો પણ એનો એક પરમાણુ પરભવમાં જતા જીવની સાથે આવતો નથી. રૂપાળું શરીર હોય કે કદરૂપું હોય, બધું શરીર આખું જીવ મૂકીને જ જાય છે અને બધું શરીર અગ્નિના સંસ્કારમાં જાય છે. એટલે જીવ ઉપર શરીર ઉપર અતિશય મોહ કરવા કરતાં સાધના વધારે થાય એ રીતે શરીરને હાચવવું. શરીરને હાચવવાનું પણ સાધના થાય એ માટે, ભોગ માટે નહીં. આવી જૈન દર્શનની આ દ્રષ્ટિ છે. એથી જૈન દર્શન બીજા દર્શનોથી જુદું પડે છે. અહીંયા જલસા, આનંદ, ચમન આવું બધું નથી. કોઈ સારો તપજપ કર્યો હોય તો એના પૂર્ણાહુતિમાં આનંદનો પ્રસંગ હોય, પણ બાકી ભોગનો આનંદ આમાં માનવાનો નથી હોતો. અને એ આવા પર્યુષણના દિવસોમાં જાણે ને એટલા જ માટે જેણે આવું જીવન જીવ્યું છે એવા 24 તીર્થંકર પરમાત્માના ચરિત્રો આ પર્યુષણમાં સંભળાવવામાં આવે છે. કેમ બીજું કંઈ નથી વંચાતું અને 24 ભગવાનના જીવન ચરિત્ર વંચાય છે? તો કોઈ દિવસ વ્યાખ્યાનમાં ના આવતા હોય એવા જીવો પણ પર્યુષણમાં આવે ને. પર્યુષણમાં છેલ્લે કહીને સંવત્સરી દાડે પણ આવે. એટલે બાળ જીવો કહેવાય. કોઈ દાડો ધર્મ સાંભળ્યો ના હોય અને અચાનક આમાં આવે. હવે એવું કે બહુ ઊંચું વ્યાખ્યાન આપવા જાય તો લાખ ભાગ બીજા પર્યુષણથી આવે જ નહીં. એટલે પર્યુષણમાં ક્યારેય ઊંચું વ્યાખ્યાન બહુ આપવામાં આવતું નથી. બાળ જીવો ટકી રહે, બીજી વાર આવવાનો ભાવ થાય, એને પણ સમજણ પડે એવી રીતના વ્યાખ્યાનો આપવામાં આવે છે. આપણે 24 તીર્થંકર ભગવાનના ચરિત્રો કેમ વાંચીએ કે મહાપુરુષો કેવું જીવન જીવ્યા અને કેવો પરોપકાર કર્યો. રાજાને ત્યાં જન્મેલા હોવા છતાં રાજબુદ્ધિનો ત્યાગ કરી સાધુ બન્યા, સાધના કરીને આત્મકલ્યાણ કર્યું અને કેળવનાર પામીને જગતને તત્વ સમજાયું. આવા સહેલા વ્યાખ્યાનો 8 દિવસમાં ગોઠવવામાં આવે. ખ્યાલ આવ્યો ભાઈ? શા માટે? કોઈ દિવસ ના આવનારી આબાળ ગોપાલ બધા જીવો આમાં હોય એટલે એ જીવોને અપ્રીતિ ન થાય અને બીજી વખત પણ આવવાનો ભાવ જાગે એટલા પર્યુષણમાં સહેલા વ્યાખ્યાન રાખવામાં આવે છે. આ રીતે આપણે માનવ જીવન પામ્યા છીએ. પંચેન્દ્રિયનો ભવ છે અને ભરત ક્ષેત્રમાં પરમાત્મા મહાવીર પ્રભુનું શાસન પામ્યા છીએ. તો યથાશક્તિ ધર્મને ઓળખીએ, ધર્મને કરી. ધર્મ શબ્દનો અર્થ શું? ધારણ કરે. દુર્ગતિમાં પડતા જીવને પકડી રાખે, ધારી રાખે, એનું નામ ધર્મ. ધ્રુવ ધાતુ આવે છે સંસ્કૃતમાં કે આ જીવ મોહને વશ થઈ અને દુર્ગતિમાં ચાલ્યો જાય. એ ચાલ્યો ન જાય, દુર્ગતિમાંથી ઉપર રહે એટલે ધારણ કરે એનું નામ ધર્મ. એટલે દુર્ગતિમાં પડતા જીવને બચાવે. તો આપણો બધો ધર્મ એવો જ છે. જો અભક્ષ્ય નહીં ખાવું, અલંકાય નહીં ખાવું, રાત્રિ ભોજન નહીં કરવું, પરદારા સેવન નહીં કરવું, તો બધા સંસ્કારી વાતાવરણ, કોઈ કુસંસ્કાર નહીં. એટલે જીવ કુગતિમાં જાય નહીં, સદગતિમાં જાય અને જ્યાં જાય ત્યાં બધા સંસ્કાર એને ચાલુ રહે. એટલે આ જૈન ધર્મની વાત બીજા કરતાં થોડી જુદી પડે છે. બીજાની વાત જુદી હોય, આપણે બધાની વાત નથી કરતા. ત્યારે આપણે આપણી વાત કરીએ કે આપણે જ્યાં આ ત્યાગ અને તપ એ બે મુખ્ય છે અને એને પુષ્ટિ કરે એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ 3 ગુણો એમાં સહાયક છે. જ્ઞાન એટલે ભગવાને કહેલા શાસ્ત્રોને ભણવા, જાણવા, સમજવા અને સમજવાની કોશિશ કરવી. ભલે વધારે ના ભણાય કંઈ નહીં, પણ રોજ 1 કલાક, અડધો કલાક વાંચવું તો એનું ઊંડું તત્વ આપણને સમજાય. અને જ્ઞાન એ તો આત્માનો ગુણ છે. તમે જોયું આ શરીરમાંથી જ્યારે આત્મા ચાલ્યો જાય ત્યારે આ શરીરને આખું મરદા આગના ભઠ્ઠીમાં મૂકીએ, જરાય પીડા ન થાય. અને જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ત્યાંથી એક આગનો નાનો કણિયો શરીર ઉપર પડે, બોલો ભાઈ,
આગનો નાનો કણિયો તો એ જીવ ચીસાચીસ પાડે. એટલે એનામાં જ્ઞાન સંજ્ઞા છે કે મને દાહ થયો, બળતરા થઈ. હવે આ આખું શરીર આગમાં ગયું, કેમ કોઈ બોલ્યું નહીં? જ્ઞાન થાય એવું તત્વ જ એમાં નથી. જ્ઞાન થાય એવું તત્વ તો એ ચાલ્યું ગયું. એટલે જીવનો મુખ્ય ગુણ જ્ઞાન છે. અને બીજો ગુણ છે દર્શન. દર્શન એટલે સામાન્ય જાણવું, જ્ઞાન એટલે વિશેષ જાણવું. બે જાતની જાણવાના જ ગુણો છે. અને ત્રીજો ગુણ છે ચારિત્ર. જેટલું બને એટલું આપણે આપણા આચારમાં રહેવું, દુરાચારમાં ના જવું. સાવક જીવનો તો સાવક જીવના આચારમાં, સાધુ બનીએ તો સાધુ જીવના આચારમાં, પણ યથોચિત ઉત્તમ આચારમાં રહેવું. આ આત્માના ત્રણેય ગુણો છે. અને એ ગુણોની ઓળખાણ થાય એટલે જ આ પર્વ છે. પર્વમાં આત્માના ગુણોને ઓળખીએ અને આત્માના ગુણોને જીવનમાં વસાઈએ તો આપણું આત્માનું કલ્યાણ થાય. આત્માના કલ્યાણ માટે જ મહાપુરુષોએ આ પર્વો બનાવ્યા છે. જે જીવો રોજ ધર્મ નથી કરી શકતા, સંસાર બહુ વળગેલો છે, એવા જીવોના ભલા માટે આ બધા પર્વો એક જાતના રાખવામાં આવ્યા છે. આ રીતે આપણે આ પર્યુષણ પર્વમાં હવે મુખ્ય કર્તવ્ય આમાં અમારી પરતો પહેલાં સમજાયું હતું, પણ સૌથી મુખ્ય કર્તવ્ય ખમત ખામણા આવે છે. કયા ખામણા? ખમાવવું, આપણે ખમાવવું અને બીજાના અપરાધને આપણે માફી આપવી. એટલે આ આપણા હાથની વાત છે. સામેનો માણસ આપણને માફી આપે કે ના આપે એ આપણા હાથની વાત નથી, પણ આપણે માફી માગવી અને આપણો કોઈએ ગુનો કર્યો માફી આપવી એ આપણા હાથની વાત છે. તો જીનેશ્વર ભગવાનનું આ તત્વ સાંભળ્યા પછી 12 મહિને આવો એક જ દિવસ આવે છે માફી માગવાનો, માફી આપવાનો. તો આપણે પોતે જ આપણા આત્માને ચોખ્ખો કરવા માટે જેની સાથે નાની મોટી કોઈ બોલચાલ થઈ હોય, મન દુઃખ થયા હોય, ઝઘડા થયા હોય અથવા તો અણગમો થયો હોય, તો હાથ જોડી અને ક્ષમા માગવાની કે ભાઈ મારી ભૂલ થઈને હું તને ખમાવું છું, અને એણે ભૂલ કરી તો ક્ષમા આપું છું. દિલ એક કરી નાખવાનું. આવું પર્વ બીજે તમને કંઈ જોવા નહીં મળે. અને બે દિલ એક થયા છે એની નિશાની રૂપે પારણામાં ભેગા બેસી જમવાનું. આપણે જમણવાર ચાલુ રાખ્યો પણ અંદરનું ખમાવાનું ઓછું નાખ્યું. આ ખોટું કર્યું. મારી વાત નહીં સમજાય? બહુ સારી. માફી માગવાની ક્ષમાવાની વાત નહીં. ખરેખર તો ખમાયા પછી જમવાનું ભેગું હોય. બે ભાઈઓ બોલતા ના હોય અને ત્રીજા કોઈએ વચ્ચે બધી સમાધાન કરાયું હોય, બે પહેલાં માફી માગીને બે એક થાય, પછી પેલા ભાઈને ઘરે આ જમે, આ ભાઈને ઘરે પેલો જમે. એ જમવાની શરૂઆત પછી થાય, પહેલાં માફી માગવાની. એમ આપણે ચોથને દાડે સંબત્રીમાં માફી માગવાની અને એક થવાનું. એક થયા પછી બીજા દાડે પ્રેમપૂર્વક જમવાનું. એટલે આપણે સંબત્રી જમવાનો વ્યવહાર છે. જમવાનો વ્યવહાર કેમ છે કોઈ એમ પૂછે તો કહેવાનું અમે જે ભેગા નહોતા બેસતા એ બધા ભેગા થયા એના આનંદરૂપા જમણવાર છે. સંબત્રી જમીએ ગયો હોય એની પાછળ આ આશય છે મહાપુરુષોનો. આ રીતે પર્વને ઉજવીએ, આત્માનું કલ્યાણ કરીએ અને આત્માની અંદર લાગેલા આ કસાયોની જે માત્રા એની ઓછી કરીએ. કર્મ બંધના 5 કારણ યાદ રહેશે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને એવું. એમ કર્મને તોડવાના પણ 5 કારણ: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. એ 5માં પણ એનો ક્રમ છે, આંગળીઓની જેમ. આમ જો આ પહેલી આંગળી બીજા બીજી, એમ જો સૌથી પહેલું જ્ઞાન આવે એટલે મિથ્યાત્વ ઢીલું પડે. મારી વાત ધ્યાનથી સાંભળજો. પહેલો મેં જ્ઞાન ગુણ લીધો. જ્ઞાન ગુણ જેમ જેમ આવે, મહાપુરુષોના વ્યાખ્યાન સાંભળીએ, શાસ્ત્ર ભણીએ, એમાં મિથ્યાત્વ ઓગળે એટલે મિથ્યાત્વ ઢીલું પડે. જ્ઞાન આવવાથી મિથ્યાત્વ જાય. મિથ્યાત્વ જવાથી દર્શન આવે. દર્શન એટલે સમ્યક્ત્વ ગુણ આવે. ને સમ્યક્ત્વ આવવાથી અવિરતિ જાય. અવિરતિ ચોથા ગુંઠાણા સુધી જ હોય ને, પણ 5મા ગુણની વિરતિ ચાલુ થાય.
એટલે દર્શન એટલે સમ્યક્ત્વ આવવાથી અવિરતિ જાય, અને અવિરતિ જવાથી પછી ચારિત્ર ગુણ આવે. ચારિત્ર ગુણ આવવાથી ભલે દેશવિધિ ચારિત્ર આવે અથવા સર્વિધિ ચારિત્ર આવે, પણ ચારિત્ર ગુણ આવે. ચારિત્ર ગુણ આવે એટલે પ્રમાદ જીવનમાંથી ઓછો થઈ જાય, દૂર થઈ જાય. અને પ્રમાદ જાય એટલે આ જીવમાં તપ આવે, અને તપ આવે એટલે પેલી બાજુ મિથ્યાત્વ હોય પ્રમાદ કસાઈ જાય, 10મા ગુંઠાણે કસાઈ ચાલ્યો જાય, અને કસાઈ જાય એટલે પછી યોગ જતો રહે. મનોચન કાયાનો યોગ છે ને એ 12મે 13મે જાય એટલે નીકળી જાય. એમ એક ગુણ આવે, એક દોષ જાય, એક દોષ જાય એટલે બીજો ગુણ આવે, બીજો ગુણ આવે એટલે બીજો દોષ જાય. એને આમ સાંકળ છે. હવે બધું લાંબુ યાદ ના રહે, કંઈ નહીં, ટૂંકું યાદ રાખજો. આપણે 5 ગુણ મેળવવાના છે, 5 દોષોને કાઢવાના. નામ બોલું 5ના? નામ તો યાદ રાખો. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય અને યોગ. આ 5 દોષો છે, એનાથી કર્મ બંધાય છે. હવે કર્મ તોડે એવા 5 કયા? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આ 5 ગુણો છે. જેમ જેમ જીવ ગુણમાં વધારે વિકાસ પામે એમ એના કર્મ તૂટે, અને જેમ કર્મ તૂટતા જાય એમ એનું આત્મબળ વધતું જાય. આવું આ જૈન દર્શન મહાપુરુષો આપણને સમજાવે. અને અનંત જીવો આ માર્ગે ચડ્યા, કલ્યાણ પામ્યા અને મોક્ષે ગયા. અને આપણે પણ એ જ માર્ગે આ ભાવ નીકળે બીજા ભાવે તો આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે નહીં. આત્માને ચોખ્ખો કરવા માટેનો આ જ રસ્તો છે. જ્યારે આ આત્મા સર્વ દોષો વિનાનો અને સર્વગુણો વાળો બને છે ત્યારે આ દેહનો ત્યાગ કરી અને એક સમયમાં જીવ ઉપર મોક્ષે જાય છે. ને આપણે ત્યાં મોક્ષ એવો છે કે મોક્ષે ગયા પછી ક્યારેય ફરી સંસારમાં એ આવે નહીં. ચોખ્ખો થયા પછી ક્યારેય મેલો થાય. બીજે ઠેકાણે એવું પણ છે કે મોક્ષે જાય છતાં ભક્તો ઉપર પ્રેમ જાગે તો સંસારમાં પાછા આવી જાય. યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતે, જ્યારે જ્યારે આ ભારતમાં ધર્મની હાનિ થાય ત્યારે વળી ધર્મનો ઉદ્ધાર કરવા ભગવાન અવતાર લઈ લે. આપણે જ્યાં ભગવાન થાય અવતાર ના લે, અવતાર લે ભગવાન ના હોય. આવું જૈન દર્શનનું મહાપુરુષોનું કેવું છે. થોડો અભ્યાસ કરીએ, સમજીએ, અને આ પર્યુષણ જેવા દિવસોમાં આત્મતત્વનું થોડું નિરીક્ષણ કરીએ. આપણે પોતે જ આપણા આત્માના સાચા દ્રષ્ટા છીએ. મારો આત્મા કેવો એ મને ખબર હોય, તમને કંઈ ખબર ના હોય. તમારો આત્મા કેવો એ તમને જેટલી ખબર હોય એટલે બીજાને ખબર ના હોય. પતિની પત્નીને ખબર ના હોય, પત્નીની પતિને ખબર ના હોય. કારણ માનસિક વિચારો કોના કેવા એ તો વ્યક્ત કરે તો જ ખબર પડે. કંઈ જાણી શકાય એવું જ્ઞાન તો આપણી પાસે છે નહીં. એટલે કોણ કેટલું મેલો, કોણ કેટલું ઉજળો એ તો પોતે જ જાણે. તો એ રીતે આપણે આપણા આત્માને બરાબર ઓળખીએ, સમજીએ, કેટલો મેલો છે, કેટલો ઉજળો છે. મેલાશ દિવસે દિવસે કેમ ઓછી થાય, ઉજળાશ દિવસે દિવસે કેમ વધે, અને આપણે ગુંઠાણામાં ઉપર ચડી અને આત્માનું કલ્યાણ કરીએ. એ પર્યુષણના પર્વના દિવસોમાં આજ આપણે સમજવાનું છે. આરાધના જે કરવામાં આવે છે એની પાછળ આશય આ જ છે કે આત્માને ઓળખો, કર્મને ઓળખો, અને કર્મ બાંધતા હોય ઓછા કરો, બાંધેલા હોય એને તોડો, તો આત્મા નિર્મળ થાય. આપણો આત્મા આપણે જ નિર્મળ કરવાનો છે, કોઈ કરી આપવાનું છે જ નહીં. બીજા સમજાવનાર સમજાવી શકે પણ કામ તો કોને કરવાનું રહે? પોતે જ કરવાનું રહે છે. એટલે જે આત્માઓએ પોતાના આત્માને ઓળખ્યો અને નિર્મળ કર્યો એ જીવો તરી ગયા. અને આપણા માટે પણ આ જ રસ્તો છે. આ ભવ નહીં તો બીજા ભવે, બીજા ભવે નહીં તો ત્રીજા ભવે. બાકી આપણે ત્યાં આપણા સાધનાના પ્રકારોમાં થોડા થોડા વિચાર ભેદો છે. જેમ કોઈ નિરાવાસી, સ્થાનકવાસી, દિગંબર કે શ્વેતાંબર, આ બધા સાધનાના પ્રકારોનો ફરક છે. પણ સાધ્ય બધાનું એક જ છે. એક ગામથી બીજે ગામ જવું હોય તો સાધ્ય બધાનું બીજા ગામ જવાનું જ હોય. સાધન જ જુદા જુદા હોય.
કોઈ ગાડી લઈ જાય, કોઈ ટ્રેનમાં જાય, કોઈ પ્લેનમાં જાય. આ બધા સાધનના રસ્તા જુદા જુદા છે, સાધ્ય બધાનું એક છે. તો સાચો માર્ગ સમજીએ, આત્માને ઓળખીએ, કર્મને ઓળખીએ, કર્મના ભેદ પ્રભેદને ઓળખી અને બને એટલા કર્મ તત્વને ઓછા કરી આત્માના ગુણોને દીપાઈએ અને વહેલા કેવળ જ્ઞાન પામી બોલો મોક્ષના અધિકારી બનીએ એવી આશા સાથે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. કાલનું જ્યાં કહી દીધું હોય પ્રોગ્રામ શું કરવું છે? બપોર રાખવું છે 3 થી 5.